લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં આરપીએસએફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું। સમગ્ર વાત કરીએ તો કેશોદમાં લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં આરપીએસએફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। 2024 લોકસભાની ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એલર્ટ ઉપર જોવા મળ્યું છે। ચૂંટણીના માહોલમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પ્રક્રિયા યોજાય તે માટે ગૃહ વિભાગ દ્વારા દરેક જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યા બાદ આજે કેશોદ શહેરમાં 2024 લોકસભાની ચૂંટણી અંતર્ગત શહેરમાં શાંતિપૂર્ણ માહોલ રહે તે માટે સિટી વિસ્તારમાં આરપીએસએફના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ સ્ટેશનથી લઈને સ્ટેશન રોડ, માંગરોળ રોડ, જૂના ગામતળ વિસ્તારના સહિતના કેશોદના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરી શહેરમાં ચૂંટણીને લઈને પોલીસ શહેરમાં તમામ ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખશે। આજે આરપીએસએફના જવાનો શહેરના માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરતા શહેરમાં ફફડાટ ફેલાયો છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ શાખા વિખરી નાખ્યા બાદ ચૂંટણી જાહેર થતાં જ પોલીસ સ્ટાફની બદલીઓ બાદ ફરીથી કાર્યરત કરવામાં આવી રહી છે, જેનાથી શહેરમાં તર્ક વિતર્ક શરૂ થયા છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।